જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? ચાલો આજની વાર્તા શરૂ કરીએ. સાંજનો સમય હતો. કમળાબેન પૂજાનો દીવો પ્રગટાવીને બેઠા હતા અને વહુ નેહા રસોડામાં રાતનું જમવાનું બનાવવાની તૈયારી કરી રહી હતી. લોટ બાંધતી વખતે તે વિચારતી હતી કે આજે પતિને ગમતું કંઈક ખાસ બનાવવું, જેથી તેમનો મૂડ સારો થઈ જાય. સવારે જતાં જતાં સમયે તેણે જોયું હતું કે પતિ કંઈક તણાવમાં હતા. વારંવાર મોબાઈલ પર મેલ ચેક કરી રહ્યા હતા. કદાચ ઓફિસનું દબાણ હતું. ત્યાં અચાનક દરવાજાની ઘંટડી વાગી. કમળાબેને ગભરાઈને દરવાજો ખોલ્યો તો જોયું કે તેમનો દીકરો રોહન ઓફિસથી પાછો આવ્યો છે. તેની આંખોમાં ગુસ્સો હતો અને ચહેરો લાલ થઈ ગયો હતો. તેણે માને ચીસો પાડીને પૂછ્યું, "માં, નેહા ક્યાં છે?" કમળાબેન ગભરાઈને બોલ્યા, "વહુ રસોડામાં છે." આ સાંભળતા જ નેહા રસોડામાંથી બહાર આવી. હાથમાં લોટનો લેપ હતો અને ચહેરા પર થોડો થાક હતો. તે કંઈ પૂછી શકે તે પહેલાં જ તેના પતિએ કંઈ પણ વિચાર્યા વગર તેને એક જોરદાર થપ્પડ મારી દીધી. નેહાનો શ્વાસ અટકી ગયો. તેની આંખો ફાટી ગઈ. લોટથી લથપથ હથેળીઓ ધ્રુજવા લાગી. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ તેને હોઠમાંથી શબ્દો નીકળતા ન હતા. કમળાબેન ચીસ પાડી ઉઠ્યા, "અરે બેટા, આ શું કરી દીધું તે? વહુ પર હાથ કેવી રીતે ઉપાડ્યો? શું થયું છે તે તો બોલ." પણ દીકરાનો ગુસ્સો વધી ગયો હતો. તેણે નેહા તરફ આંગળી ચીંધીને કહ્યું, "પૂછો તમારી વહુને, માં ઘરની બહાર શું શું કળા કરી રહી છે. આજે મેં તેને મારી આંખોથી કોઈ પારકા પુરુષ સાથે જોઈ છે. તે કોણ હતો અને મારા પીઠ પાછળ આ બધું ક્યારથી ચાલી રહ્યું છે?" નેહા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે ડૂસકા ભરતા કહ્યું, "ના ના, એવું કંઈ નથી. તે મારો મિત્ર હતો, કોલેજનો જૂનો સાથી. રસ્તામાં મળ્યો હતો, બસ ત્યાં થોડી વાત થઈ હતી." પતિ ગુસ્સે થઈને બોલ્યો, "જૂઠું ન બોલ. મેં જોયું છે કે તું તેની સાથે હસી હસીને વાતો કરી રહી હતી. આ બધું એક પતિ માટે ઝેર છે. નેહા, તું કલ્પી પણ નહીં શકે કે મને કેવું લાગ્યું." નેહા રડતા રડતા ધ્રુજતા અવાજે બોલી, તે મારો મિત્ર હતો. હું કસમ ખાઉં છું, મારા દિલમાં તમારા સિવાય કોઈ નથી." કમળાબેન બંનેની વચ્ચે આવીને દીકરાનું હાથ પકડ્યો અને બોલ્યા, "બસ કર બેટા, બહુ થઈ ગયું. ઓફિસનો ગુસ્સો ઘર પર ન ઉતાર. હોઈ શકે છે કે તે કંઈ ખોટું સમજી લીધું હોય. કદાચ તને કોઈ ગેરસમજ થઈ હશે. કાલે સવારે શાંત મનથી બેસીને વાત કરજે." પણ દીકરાના ચહેરા પર શંકા અને ગુસ્સાથી રેખાઓ વધુ ઊંડી થઈ ગઈ હતી. તે ચૂપચાપ રૂમ તરફ ગયો અને દરવાજો પછાડીને અંદર જતો રહ્યો. નેહા ત્યાં જ ઊભી રહી ગઈ. ચહેરા પર બળતરા, આંખોમાંથી વહેતા આંસુ અને દિલમાં ઊંડી ચોટ લઈને કમળાબેને તેના માથા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, "ચૂપ થઈ જા દીકરી. બધું ઠીક થઈ જશે. તારો પતિ ગુસ્સામાં છે. કાલ સુધીમાં બધું ઠીક થઈ જશે." પણ નેહા જાણતી હતી કે આ એક થપ્પડે તેના દિલમાં એવો ઘા કરી દીધો છે જે સહેલાઈથી ભરાવવાનો નથી. રૂમની શાંતિ, હવાના ઠંડાપણા અને આંખોમાંથી વહેતા આંસુ સાક્ષી આપી રહ્યા હતા કે હવે આ ઘરમાં કંઈક મોટું થવાનું છે. થપ્પડનો પડઘો માત્ર નેહાના ગાલ પર જ નહીં પણ તેના દિલ પર પણ પડ્યો હતો. તે ચૂપચાપ પોતાના રૂમમાં આવીને પલંગના કિનારે બેસી ગઈ. ચહેરા પર આંસુની રેખાઓ હજી પણ સુકાવવાનું નામ નહોતી લઈ રહી. તેણે પોતાના ધ્રુજતા હાથોથી કોલ પર હાથ ફેરવ્યો અને યાદ કરવા લાગી કે તેણે એવું શું કર્યું હતું જે પતિની નજરોમાં આટલો મોટો અપરાધ બની ગયો. તેના મનમાં વારંવાર એ જ દ્રશ્ય ફરી રહ્યું હતું. જૂનો મિત્ર રસ્તા પર અચાનક મળ્યો હતો. તેને ખબર અંતર પૂછ્યા હતા. થોડી વાતો થઈ હતી અને તે આગળ વધી ગઈ હતી. પણ એ જ વાત આજે તેના જીવનની સૌથી મોટી સજા બનીને સામે આવી ગઈ. કમળાબેન ધીમે ધીમે રૂમમાં આવ્યા. તેમણે વહુને રડતા જોઈ તો તેમનું દિલ પીગળી ગયું. તેમણે તેના માથા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, "દીકરી, તું મન પર ન લે. તારો પતિ ગુસ્સેલ છે પણ દિલનો ખરાબ નથી. ઓફિસનો તણાવ લઈને આવ્યો હશે. કાલે સવાર સુધીમાં બધું ઠીક થઈ જશે." નેહા ડૂસકા ભરતા બોલી, "માં, મેં કંઈ ખોટું નથી કર્યું. હું તેમને કેવી રીતે સમજાવું કે તે માણસ માત્ર મારો મિત્ર હતો, બીજું કંઈ નહીં. પણ તેમને સાંભળ્યા વગર મને થપ્પડ મારી દીધી. શું મારી વાત પર તેમનો વિશ્વાસ આટલો નબળો હતો?" કમળાબેને ઊંડો શ્વાસ લીધો. તેઓ જાણતા હતા કે દીકરાનો ગુસ્સો ઘણીવાર એને અંધ બનાવી દે છે, પણ તેમને ક્યારેય વિચાર્યું નહોતું કે તે પોતાની પત્ની પર હાથ ઉપાડશે. તેમણે વહુને છાતી સરખી લગાવી અને કહ્યું, "દીકરી,
અત્યારે તું કંઈ ન બોલ, પરિસ્થિતિને સમય પર છોડી દે. સાચું મોડું વહેલું સામે આવી જાય છે. બસ અત્યારે ધીરજ રાખ. બીજી તરફ રોહન બેઠકમાં આંટા મારતો રહ્યો. તેના દિમાગમાં એ દ્રશ્ય ફરી રહ્યું હતું. પત્ની કોઈ અજાણ્યા સાથે હસીને વાતો કરી રહી હતી. શંકાએ તેના દિલમાં આગ લગાવી દીધી હતી. તેને ખાતરી હતી કે તે ખોટું જોઈ ન શકે, પણ અંદર ક્યાંક એક હલકો અવાજ એ પણ કહી રહ્યો હતો કે કદાચ તે ઉતાવળ કરી રહ્યો છે. પણ ગુસ્સો એટલો તેજ હતો કે તેણે તે અવાજને દબાવી દીધો. રાતનું જમવાનું જેમ તેમ પત્યું. કમળાબેને થાળીમાં જમવાનું પીરસ્યું, પણ ના દીકરાએ બરાબર ખાધું, ના વહુએ. વાસણોના ખડખડાટમાં સંબંધોની ખામોશી દબાઈ ગઈ. નેહાએ પોતાના હાથેથી કોળિયો પણ ન લીધો. તે પોતાના રૂમમાં સૂઈ ગઈ. આંખો બંધ કરી, પણ ઊંઘ બહુ દૂર હતી. તેના ગાલ હજી પણ તે થપ્પડની બળતરાથી તપી રહ્યા હતા. કમળાબેનને આખી રાત બેચેની રહી. તેમણે મનોમન પ્રાર્થના કરી, હે ભગવાન, મારા ઘરને બચાવી લેજે. વહુ દીકરા વચ્ચે જે તિરાડ પડી ગઈ છે તેને જલ્દી ભરી દેજે. પણ તેમને એ અંદાજ ન હતો કે આ રાત માત્ર આંસુની જ નહીં, પણ આવનારા તોફાનની શરૂઆત છે. આ રાત એક એવી રમતની શરૂઆત કરવા જઈ રહી હતી જેમાં વિશ્વાસ, દગો અને છુપાયેલા રાજ હતા. આ બધું ધીમે ધીમે સામે આવશે. રાત અડધી વીતી ચૂકી હતી. ઘરના દરેક ખૂણામાં શાંતિ છવાઈ ગઈ હતી, જાણે થાક અને તણાવે બધાના અવાજ ચૂપ કરાવી દીધા હોય. દીકરાનો ગુસ્સો ધીમે ધીમે ઓછો થઈ ગયો હતો, પણ તેના ચહેરા પર હજી પણ તણાવની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે રૂમમાં બેસીને લેપટોપ પર કામ કરવાનું નાટક કરી રહ્યો હતો, પણ અસલમાં તેના વિચારો હજી પણ એ જ શંકાના ચક્રમાં અટવાયેલા હતા. મિત્રો, વાર્તાને આગળ વધારી એ પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક જરૂરથી કરજો. બીજી તરફ કમળાબેને રસોડામાં જઈને ધીમેથી દૂધ ગરમ કર્યું. તેમના મનમાં એ જ હતું કે કદાચ દૂધ પીને દીકરો થોડું હળવું અનુભવશે અને શાંતિથી સૂઈ શકશે. તેમણે દૂધમાં થોડી એલચી નાખી, ગ્લાસને ટ્રેમાં રાખ્યો અને દીકરાના રૂમ તરફ ગયા. રૂમનો દરવાજો હળવેથી ખખડાવ્યો અને બોલ્યો, બેટા, દૂધ પી લે. રાત્રે ખાલી પેટે સૂવાથી તબિયત વધુ બગડે છે. દીકરાએ કંઈ પણ બોલ્યા વગર લેપટોપ બંધ કર્યું, ગ્લાસ હાથમાં લીધો અને એક જ શ્વાસે દૂધ પી ગયો. કમળાબેને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, હવે સૂઈ જા, સવારે બધું ઠીક થઈ જશે. તે માત્ર માથું હલાવીને પથારી પર સૂઈ ગયો. બીજી તરફ નેહા પણ પથારી પર સૂઈ રહી હતી. તેના ચહેરા પર આંસુની રેખાઓ હજી પણ જામી હતી. તેણે આંખો બંધ કરી રાખી હતી, જેથી લાગે કે તે સૂઈ રહી છે, પણ અસલમાં તેની ઊંઘ કોસો દૂર હતી. તેના કાન અને મન પતિની દરેક હલચલ પર અટકેલા હતા. તે જાણતી હતી કે આજની રાત બહુ ભારે છે. તેનું દિલ કહી રહ્યું હતું કે કંઈક અણધારી ઘટના થવાની છે, તેથી તે હલ્યા વગર બધા પર નજર રાખી હતી. પતિએ પડખું ફર્યું અને આંખો બંધ કરી લીધી. થોડી જ વારમાં તેનો શ્વાસ વિચિત્ર લાગવા લાગ્યો. નેહાને લાગ્યું કે કદાચ તે સૂઈ ગયો છે, પણ ત્યારે જ તેને ધ્યાન આવ્યું કે પતિના હાથ ધીમે ધીમે અકળાઈ રહ્યા છે, પગ હલી નથી રહ્યા અને ચહેરાનો એક ભાગ જાણે ઢીલો પડી ગયો છે. નેહાનું દિલ ધબકી ઉઠ્યું. તે તરત જ ઉઠીને બેસી ગઈ અને ગભરાઈને માને અવાજ આપ્યો, માં, જલ્દી આવો, તેમની તબિયત અચાનક બગડી રહી છે. કમળાબેન દોડીને આવ્યા. તેમણે દીકરાને જોયો તો તેમનો ચહેરો સફેદ પડી ગયો. ગભરાઈને બોલ્યા, હે ભગવાન, આ શું થઈ ગયું? જલ્દીથી કોઈ ડૉક્ટરને બોલાવ. નેહાએ ધ્રુજતા હાથોથી મોબાઈલ ઉઠાવ્યો અને તરત જ પોતાના પરિચિત ડૉક્ટરને ફોન લગાડ્યો. ડૉક્ટરે આશ્વાસન આપ્યું કે તરત આવે છે. થોડી જ વારમાં દરવાજાની ઘંટડી વાગી અને ડૉક્ટર ઘરમાં દાખલ થયો. તેણે તરત જ તપાસ કરી, ઇન્જેક્શન લગાવ્યું અને બોલ્યો, ગભરાશો નહીં, દવાઓ સમયસર આપજો, ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. ડૉક્ટરના જતાં જ કમળાબેનને રાહતનો શ્વાસ લીધો, પણ નેહાના ચહેરા પર વિચિત્ર શાંતિ હતી. તેને ધીમેથી માને કહ્યું, તમે આરામ કરો, હું તેમને જોઈ લઈશ. કમળાબેન થાકથી ચૂર થઈને બીજા રૂમમાં જતા રહ્યા. રાતની તે શાંતિ ફરી ઊંડી થઈ ગઈ, પણ આ વખતે હવામાં એક અણકહ્યો ડર પણ ભળ્યો હતો અને આ ડરના વમળોમાં એક એવું રાજ છુપાયું હતું જેને કોઈ કલ્પી પણ ન શકે. ડૉક્ટરના ગયા પછી ઘરમાં ફરી શાંતિ પાછી ફરી. કમળાબેન પોતાના રૂમમાં જતા રહ્યા હતા, પણ તેમના ચહેરા પર ચિંતાની ઊંડી રેખાઓ હજી પણ
બાકી હતી. દીકરાનું શરીર થાકેલું પથારી પર પડ્યું હતું. ક્યારેક હલકું પડખું ફરતો તો ક્યારેક આહ ભરતો. નેહા બારી પાસે ઊભી રહીને બહાર અંધકારમાં જોઈ રહી હતી. તેની આંખોમાં આંસુ ન હતા, પણ એક વિચિત્ર ચમક હતી. એવું લાગી રહ્યું હતું જાણે તેના દિલમાં તોફાન છુપાયેલું હોય, પણ ચહેરા પર શાંતિનો મુખોટો હતો. થોડીવાર પછી તે ધીમેથી ઉઠી પોતાના રૂમના ખૂણામાં ગઈ અને મોબાઈલ હાથમાં લઈને કોઈને ફોન લગાવ્યો. તેનો અવાજ ધીમો હતો, પણ શબ્દો સ્પષ્ટ હતા. સાંભળો, મેં કામ કરી દીધું છે. જે દવા તમે આપી હતી તેને મેં છુપાઈને દૂધમાં ભેળવી દીધી હતી. માને જરા પણ શંકા ન થઈ. તેમને એ જ ગ્લાસ તેને આપ્યો અને તેને કંઈ પણ જાણ્યા વગર પી પણ લીધો. હવે જોજો, ધીમે ધીમે તેના શરીરના ભાગો કામ કરવાનું બંધ કરી દેશે. ફોનના બીજી તરફથી ડૉક્ટરનું ધીમું હાસ્ય સંભળાયું. બહુ સારું કર્યું. હવે ગભરાઈશ નહીં. ધીમે ધીમે બધું કાબૂમાં થશે. તમે ચિંતા ન કરો. બધું આપણા હિસાબે જ થશે. બસ જેવું હું કહું તેવું કરતી જા. નેહાએ ઊંડો શ્વાસ લીધો અને ફૂસફૂસાટ કરીને બોલી, હવે તે પોતાના કર્મોની સજા ભોગવશે. એ થપ્પડની, એ શંકાની, એ અપમાનની, જેની ચોટ આજે પણ મારા ગાલ પર બળી રહી છે. આ કહેતા તેની આંખોમાંથી એક આંસુ વહી નીકળ્યું. કદાચ પછતાવાનું નહીં, પણ પોતાના નિર્ણયની પુષ્ટિનું. તેણે ફોન બંધ કર્યો અને ધીમેથી પતિ પાસે આવીને બેસી ગઈ. પતિને જોઈને તે માસૂમિયતનું નાટક કરવા લાગી. તેના માથા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, તમે આરામથી સૂઈ જાઓ, હું અહીં જ છું. પતિ અનિદ્રામાં હતો. તેને લાગ્યું કે પત્ની ખરેખર તેની દેખભાળ કરી રહી છે. તેને બિલકુલ અંદાજ ન હતો કે જે ગ્લાસના દૂધે તેની રાતને સરળ બનાવી હતી, તે જ તેના જીવનને ધીમે ધીમે ઝેર બનાવી રહ્યું છે. બીજી તરફ કમળાબેન પોતાના રૂમમાં બેસીને ભગવાનને યાદ કરી રહ્યા હતા. હે ભગવાન, મારું ઘર બચાવી લેજે. તેમને બિલકુલ ખબર ન હતી કે જે વહુ પર તે આટલો જીવ છોડી રહ્યા છે, તે જ તેમના દિલને ધીમે ધીમે મોતને દરવાજે ધકેલવાની રમત રહી છે. રાતનું તે અંધારું હવે માત્ર ઊંઘનું નહીં, પણ એક ભયાનક રાજનું સાક્ષી બની ચૂક્યું હતું. સવારનું પહેલું કિરણ બારીમાંથી અંદર આવ્યું, પણ તે ઘરનું વાતાવરણ હજી પણ ભારે હતું. નેહાએ પતિને જોયો. તે પથારી પર અડધો ઉઠ્યો, પણ તેની આંગળીઓ જાણે કામ જ નહોતી કરી રહી. તેણે કોશિશ કરી કે પાણીનો ગ્લાસ પકડે, પણ ગ્લાસ હાથમાંથી છૂટીને ફ્લોર પર પડી ગયો અને ચારે બાજુ પાણી ફેલાઈ ગયું. કમળાબેન દોડીને આવ્યા અને ગભરાયેલા અવાજે બોલ્યા, બેટા, આ શું થઈ રહ્યું છે? હાથમાં તાકાત કેમ નથી? દીકરાએ લાચાર નજરોથી મા તરફ જોયું અને ધીમેથી બોલ્યો, માં, મને સમજ નથી આવી રહ્યું. મારું શરીર મારો સાથ કેમ નથી આપી રહ્યું? તેનો અવાજ ધીમો અને તૂટેલો હતો. કમળાબેને તરત જ નેહાને અવાજ આપ્યો, વહુ, જલ્દી આવ. જો રોહન પાણી પણ નથી પકડી શકતો. નેહા બહાર આવી, ચહેરા પર ચિંતા અને લાચારીનો ભાવ લાવીને બોલી, અરે, આ શું થઈ ગયું? તમને કદાચ રાત્રે વધુ તણાવ થઈ ગયો હશે. ડૉક્ટરે દવા આપી છે ને હું સમયસર ખવડાવતી રહીશ. બધું ઠીક થઈ જશે. તેણે પતિને ટેકો આપીને સુવડાવ્યો અને પોતે પાણી પીવડાવ્યું. કમળાબેને ઊંડો શ્વાસ લીધો, પણ તેમના દિલમાં થોડો ડર ઘર કરી ગયો. તેમણે મનોમન વિચાર્યું, આટલી જલ્દી પરિસ્થિતિ બગડવી સામાન્ય તો નથી. છતાં તેમણે વહુની વાત માની લીધી અને ચૂપ રહ્યા. દિવસ વીતતો ગયો. પતિની હાલતમાં સુધારો આવવાને બદલે નબળાઈ વધુ વધવા લાગી. પહેલાં માત્ર હાથ ધ્રુજતા હતા, હવે પગ પણ શૂન્ય પડવા લાગ્યા. ચાલવાની કોશિશ કરતો તો લથડી પડતો. કમળાબેનની ચિંતા વધતી ગઈ. તેઓ દીકરા પાસે બેસીને ભગવાનનું નામ જપતા અને વારંવાર વહુને પૂછતા, વહુ, દવાઓ સાચા સમયે આપી છે ને? નેહા દર વખતે ખાતરી આપતી, હા માં, હું તો પૂરી સાવધાની રાખી રહી છું. ડૉક્ટરે કહ્યું છે ધીમે ધીમે અસર દેખાશે. તમે ચિંતા ન કરો. કમળાબેને વહુની આંખોમાં ડોકિયું કરીને જોયું. ચહેરો બહુ ચિંતાથી ભરેલો લાગી રહ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક માના દિલને લાગ્યું કે આ ચિંતા થોડી વધુ દેખાવટી છે. પણ તરત જ તેમણે પોતાના વિચારને ખંખેરી નાખ્યો. તેમણે પોતાની વહુ પર અતૂટ વિશ્વાસ હતો. રાત્રે જ્યારે દીકરો સૂઈ ગયો, કમળાબેન એકલા બેસીને વિચારવા લાગ્યા, આ કઈ બીમારી છે જે અચાનક આટલી ઝડપથી વધી રહી છે? ડૉક્ટર કહી રહ્યો છે કે ઠીક થઈ જશે, પણ હાલત તો વધુ બગડી રહી છે.
શું ખરેખર કંઈ ગડબડ છે? તેમના મનમાં હલકી શંકાએ જન્મ લીધો હતો. આ શંકા ધુમાડા જેવી હતી, જે હજી પાતળી રેખાઓમાં હતી, પણ જલ્દી જ આગનું રૂપ લેવાની હતી. કમળાબેનના દિલને હવે ચેન નહોતું પડતું. દર સવારે તેમને લાગતું કે આજે દીકરાની હાલત થોડી સારી હશે, પણ દરરોજ કોઈકને કોઈ નવું લક્ષણ ઉભરી આવતું. ક્યારેક હાથની પકડ ઓછી થઈ જતી, ક્યારેક પગમાં ઝણઝણાટી ઉપડવા લાગતી, તો ક્યારેક ચહેરા પર વિચિત્ર તણાવ આવી જતો. દીકરાના માથા પર પરસેવો છલકાઈ આવતો અને તે કહેતો, "માં, હું ઠીક કેમ નથી થઈ રહ્યો? શું ખરેખર આ બીમારી મને ધીમે ધીમે ખાઈ રહી છે?" કમળાબેન તેને હિંમત આપતી, "ના બેટા, એવું ન વિચાર. બધું સારું થઈ જશે. ભગવાન બધું ઠીક કરશે." પણ તેમના મનમાં હવે શંકા વધુ ઊંડી થતી જઈ રહી હતી. એક સવારે તેમણે વહુને કહ્યું, "વહુ, જરા તું જરૂરી કામ સંભાળ. હું દીકરાને પાસેની મોટી હોસ્પિટલના ડૉક્ટર પાસે લઈ જાઉં છું. વિચારી રહી છું કે કોઈ બીજા ડૉક્ટરની પણ સલાહ લઈ લઉં." નેહા થોડી ચોંકી, ટાળમટોળ કરી, પછી હસતા બોલી, "હા માં, જેવું તમને ઠીક લાગે. પણ મને લાગે છે કે ડૉક્ટર સાહેબ સાચો ઈલાજ કરી રહ્યા છે." "સારું, તમે ચાહો તો લઈ જાઓ. કહો તો હું ચાલું તમારી સાથે." કમળાબેને કહ્યું, "ના, હું ઓટો કરીને જતી રહીશ." તેમણે દીકરાને તૈયાર કર્યો અને ઓટો રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં મોટા અનુભવી ડૉક્ટરે પૂરા ધ્યાનથી તપાસ કરી, ઘણા ટેસ્ટ લખ્યા અને રિપોર્ટ જોઈને ગંભીર અવાજે બોલ્યા, "જુઓ, દર્દીને જે દવાઓ આપવામાં આવી રહી છે તે શરીરને ઠીક કરવાને બદલે નબળું પાડી રહી છે. આ દવાઓ નસો અને સ્નાયુઓને ધીમે ધીમે નિષ્ક્રિય બનાવી દે છે. કોઈ પણ હાલમાં આ ચાલુ ન રહેવી જોઈએ. તરત જ તેને બંધ કરો અને નવો ઈલાજ શરૂ કરો." કમળાબેનના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેઓ ગભરાઈને બોલ્યા, "પણ ડૉક્ટર સાહેબ, અમારા ઘરના ડૉક્ટર તો કહી રહ્યા હતા કે આ દવાઓ જ તેમને ઠીક કરશે." તેણે તો આ જ દવા આપી હતી. નવા ડૉક્ટરે ઊંડી નજરથી કમળાબેનને જોયા અને કહ્યું, "તમને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે. જો આ દવાઓ થોડા વધુ દિવસ ચાલી હોત તો દર્દી સંપૂર્ણપણે અપંગ થઈ ચૂક્યો હોત." કમળાબેનનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેમણે જાણે અંદરથી સમજાઈ ગયું કે કોઈ અજાણી રમત રમી રહી છે. તેમણે તરત જ નવો ઈલાજ શરૂ કરાવ્યો અને દીકરાને ઘરે લઈ આવ્યા. રસ્તાભર તેમનું મન એ જ વિચારતું રહ્યું, આખરે કોને ફાયદો છે? મારા દીકરાને બીમાર રાખવાથી કોણ છે જે આ કાવતરા પાછળ છે? ઘરે પહોંચતા જ તેમણે વહુને જણાવ્યું, "ડૉક્ટરે જૂની દવાઓ તરત બંધ કરવા કહ્યું છે. હવેથી નવો ઈલાજ થશે." નેહાએ થોડી નવાઈ વ્યક્ત કરી, પછી સંભાળીને બોલી, "સારું માં, જેવું તમે ચાહો. હું નવી દવાઓ લઈ આવું છું." અને તે દવા લાવવા બહાર નીકળી ગઈ. પણ કમળાબેનની આંખોમાં હવે એક નવી ચમક હતી. તેમણે મનોમન નિશ્ચય કર્યો કે હવે તેઓ આ રાજને પૂરી રીતે ઉજાગર કરીને જ રહેશે. નવા ડૉક્ટરની વાત સાંભળ્યા પછી કમળાબેનનો વિશ્વાસ જાણે હલી ગયો હતો. તેમણે ઘરે પાછા ફરતા જ દીકરાને આરામ કરાવ્યો અને મનોમન નક્કી કરી લીધું કે હવે તેઓ આંખ બંધ કરીને કોઈ પર વિશ્વાસ નહીં કરે. વહુથી અત્યાર સુધી તેમણે ક્યારેય કોઈ ફરિયાદ નહોતી કરી, બલ્કિ હંમેશા તેમણે તેને પોતાની દીકરીની જેમ માની હતી. પણ આ વખતે દિલની ઊંડાઈઓમાંથી એક હલકી શંકા ઉઠી હતી. ક્યાંક તે જ તો આ આખી રમતનો ભાગ નથી? બીજી સવારે કમળાબેને વહુ ઉપર નજર રાખવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું, "વહુ, મારે મંદિર જવું છે. તું જરા દીકરાને દવાઓ સમયસર આપી દેજે." આ કહીને કમળાબેન બહાર નીકળી ગયા. પણ અસલમાં તેઓ બહારથી છુપાઈને રૂમની બારીમાંથી નજર રાખી રહ્યા હતા. તેમણે જોયું કે જેવું તે ગયા, નેહાએ દવાની શીશીઓને હાથમાં લીધી અને તેમાં કંઈ ભેળવવા લાગી. તેણે બોટલને ધીમેથી ખોલી, એક પાવડર જેવી વસ્તુ તેમાં નાખી અને પછી તેને હલાવીને કબાટમાં મૂકી દીધું. કમળાબેનનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેમની આંખોમાં હવે શંકા નહીં પણ પાકી ખાતરી ઉતરી આવી. તેઓ ચૂપચાપ ફરી ઘરની અંદર ફર્યા, પણ એવો વ્યવહાર કર્યો જાણે તેમને કંઈ જ ખબર જ નથી. તેમણે વહુને હસતા કહ્યું, "અરે, હજી સુધી દવા નથી આપી? ચાલ, હું પોતે જ આપી દઉં છું." નેહા થોડી ગભરાઈ ગઈ, બોલી, "ના માં, હું આપું છું." કમળાબેને જીદ કરી, "ના, આજે હું જાતે જ આપીશ." અને તેમણે બોટલ હાથમાં લીધી. હવે તેમની સામે બે રસ્તા હતા.
કાં તો તેઓ સીધા વહુને સવાલ કરે અથવા તો પુરાવા ભેગા કરે. તેમણે બીજો રસ્તો પસંદ કર્યો. તેમણે દવા આપતી વખતે ચૂપકેથી શીશી બદલી લીધી. અસલી દવા નવા ડૉક્ટર વાળી હતી, જે તેમણે પોતાના પર્સમાં છુપાવીને રાખી હતી. સાંજ સુધીમાં દીકરાની હાલતમાં થોડો સુધારો દેખાયો. તેના ચહેરા પર કંઈક તાજગી આવી. હાથ થોડા સારા કામ કરવા લાગ્યા. આ જોઈને કમળાબેનની શંકા ખાતરીમાં બદલાઈ ગઈ. તેમણે મનોમન કહ્યું, એટલે કે આ બધું સાચું છે, મારી વહુ જ આ કાવતરામાં સામેલ છે. પણ તેઓ તરત કંઈ ન બોલ્યા. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ આ રમતને પૂરી કરવા માટે એક મોટી ચાલ ચાલશે. તે રાત્રે કમળાબેને દીકરાને સુવડાવ્યા. પછી ધીમેથી પોતાની પાડોશન સુમનબેનને બોલાવ્યા. સુમનબેન સમજદાર અને દુનિયાદારીવાળા હતા. તેમણે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ જોઈ હતી. કમળાબેને તેમને બધું જ જણાવ્યું. દીકરાની બગડતી હાલત જતાં જૂના ડૉક્ટરની દવાઓ અને વહુની શંકાસ્પદ હરકતો. સુમનબેને ગંભીર અવાજે કહ્યું, બહેન, હવે વધુ મોડું ન કર. વહુને ખુલ્લી પાડવા માટે આપણે કોઈ ઠોસ પુરાવો ભેગો કરવો પડશે. કાલે જ કોઈ ચાલ ચાલવી પડશે. કમળાબેને માથું હલાવ્યું અને મનોમન પ્રાર્થના કરી, હે ભગવાન, મને હિંમત આપજે. મારા દીકરાના જીવનનો સવાલ છે. હવે ઘરના દરેક શ્વાસમાં શાંતિ જ નહીં, પણ એક મોટું રાજ છુપાયું હતું, જે જલ્દી જ ઉજાગર થવાનું હતું. સવારનો સમય હતો. ઘરમાં સામાન્ય પ્રવૃત્તિ ચાલી રહી હતી, પણ કમળાબેનનું મન બેચેન હતું. આખી રાત તેમણે એ જ વિચાર્યું કે કેવી રીતે વહુ અને તે ડૉક્ટરના કાવતરાને સાબિત કરવામાં આવે. પાડોશન સુમનબેન પણ આવી ગયા. કમળાબેને તેમને અંદર બેસાડીને ધીમેથી કહ્યું, આજે જ સત્ય સામે લાવવાનું છે. હું દીકરાની હાલતનું બહાનું બનાવીને એ જ ડૉક્ટરને ઘરે બોલાવીશ. તું પણ અહીં રહેજે, જેથી એક સાક્ષી હોય. સુમનબેન સહમતીમાં માથું હલાવ્યું. હા બહેન, વહુને શંકા પણ નહીં થાય અને આપણને પુરાવો પણ મળી જશે. કમળાબેને ફોન ઉઠાવ્યો અને જૂના ડૉક્ટરને કોલ કર્યો. અવાજમાં ગભરાહટ ભરતા બોલ્યા, ડૉક્ટર, મારા દીકરાની હાલત ફરી બગડી ગઈ છે. તમે જરા ઘરે આવી જાઓ. થોડીવાર પછી દરવાજાની ઘંટડી વાગી અને ડૉક્ટર આવતા જ બોલ્યો, કેવું છે હવે? શું લક્ષણો વધી ગયા છે? તેણે બેગમાંથી એ જ દવાઓ અને ગોળીઓ કાઢી અને કહ્યું, આને નિયમિત આપજો. ધીમે ધીમે અસર દેખાશે. કમળાબેને જાણી જોઈને સવાલ કર્યો, ડૉક્ટર શર્મા, આ દવાઓ તો બહુ તેજ લાગે છે. મિત્રો, વાર્તા આગળ વધારું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને 10 જણાને અમારો આ વિડીયો શેર કરો. તેનાથી શું સાઈડ ઇફેક્ટ નહીં થાય? ડૉક્ટર જરા શરમાઈ ગયો, પણ બોલ્યો, ના, બધું ઠીક છે, તમે ચિંતા ન કરો. એ જ સમયે સુમનબેને વાત પકડતા કહ્યું, પણ વિચિત્ર વાત છે, જ્યારથી આ દવા શરૂ થઈ છે, દર્દીની હાલત તો વધુ બગડી રહી છે. ડૉક્ટર તોતવાતા વાયો અને બોલ્યો, એ તો બીમારીની અસર છે. હું જાણું છું કે શું કરી રહ્યો છું. આટલું કહેતા જ નેહા રસોડામાંથી બહાર નીકળી. તેનો ચહેરો અચાનક સફેદ પડી ગયો. જ્યારે તેણે જોયું કે સુમનબેન પણ ત્યાં હાજર છે, તેને જલ્દીથી કહ્યું, હા માં, ડૉક્ટર સાહેબ સાચું કહી રહ્યા છે. આ દવાઓ જ તેમને ઠીક કરશે. કમળાબેને વહુ તરફ સીધી નજર નાખતા કહ્યું, ઠીક છે, તો આજે દવા તું પોતે જ પીવડાવી દે. નેહા ચોંકી ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે શીશી ઉઠાવી, પણ જેવી દવા ગ્લાસમાં નાખવા લાગી, સુમનબેને તરત કહ્યું, જરા 1 મિનિટ ઊભી રહે. આ દવા હું પણ જોવા માંગુ છું. ડૉક્ટરનો ચહેરો ઉતરી ગયો અને નેહાની આંખોમાં ગભરાહટ સ્પષ્ટ દેખાવા લાગી. કમળાબેને કડક અવાજમાં કહ્યું, વહુ, હવે સાચું બોલવાનો સમય આવી ગયો છે. આ દવાઓ કેવી અને તેને કેમ આટલી જીદ કરીને પીવડાવવા માંગે છે? રૂમનું વાતાવરણ ભારે થઈ ગયું. દીકરો પથારી પર સૂતો બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં હવે આશ્ચર્ય અને દર્દ બંને હતા. તેણે ધીમા અવાજે કહ્યું, નેહા, સાચું બોલ, શું તું મને ખરેખર મારું મૃત્યુ ઈચ્છે છે? આ સાંભળીને નેહાના હાથમાંથી દવાની શીશી લગભગ પડી જ ગઈ. કમળાબેન અને સુમનબેનની આંખો તેની દરેક હરકત પર અટકેલી હતી. હવે વહુ પાસે જૂઠ છુપાવવાની કોઈ જગ્યા નહોતી. રૂમમાં જાણે બધાનો શ્વાસ થંભી ગયો હતો. નેહાના હાથ ધ્રુજી રહ્યા હતા. દવાની શીશી જમીન પર પડીને ગબડી. કમળાબેનની આંખોમાં આગ હતી, દીકરાની આંખોમાં દર્દ અને સુમનબેનની આંખોમાં શંકાની પાકી પડછાઈ. થોડી પળની શાંતિ
એવી હતી જાણે દિવાલો પર રાહ જોઈ રહી હોય કે હવે નેહા શું કહેશે. આખરે તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે ડૂસકા ભરતા કહ્યું, હા સાચું છે, હું જ બધાની પાછળ છું. જે દવાઓ અત્યાર સુધી આપવામાં આવી રહી હતી તેમાં ઝેરની જેમ અસર કરતો પદાર્થ ભેળવેલો હતો અને આ બધું મેં એકલા નથી કર્યું, તે ડૉક્ટર શર્મા સાથે મળીને કર્યું. રોહન જાણે સૂન પડી ગયો. તેની આંખો પીળી થઈ ગઈ. તેણે થરથરાતા અવાજે પૂછ્યું, કેમ નેહા? મેં તને હંમેશા મારી પોતાની માની પછી કેમ કર્યું તે આવું? નેહા જોરથી રડતા બોલી, તે દિવસે જ્યારે તમે મને થપ્પડ મારી હતી, મારી આખી દુનિયા જાણે વિખેરાઈ ગઈ હતી. મારા આત્મસન્માનને તમે કચડી નાખ્યું. મને લાગ્યું કે તમે મારાથી પ્રેમ નથી કરતા, મારા પર વિશ્વાસ નથી કરતા. એ જ વખતે મેં કસમ ખાધી કે તમને એ જ દર્દનો અહેસાસ કરાવીશ. અને પછી મારા જૂના પરિચિત ડૉક્ટર શર્માએ મારી ભાવનાઓનો ફાયદો ઉઠાવ્યો. તેણે કહ્યું કે જો હું ચાહું તો ધીમે ધીમે તમને રસ્તા પરથી હટાવી શકું છું અને કોઈ જાણી પણ નહીં શકે. તે મને પસંદ કરવા લાગ્યો હતો અને મને મેળવવા માંગતો હતો. કમળાબેને ગુસ્સે થઈને કહ્યું, શરમ ન આવી તને? જે ઘરે તને દીકરીની જેમ અપનાવી તે જ ઘરના દીવાને ઓલવવા ચાલી હતી. તે તો સંબંધોની પવિત્રતાને જ કલંકિત કરી દીધી. નેહા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. માં, હું માનું છું મેં બહુ મોટી ભૂલ કરી. હું અંધ થઈ ગઈ હતી. તે થપ્પડની ચોટમાં મારા અહંકાર પણ હું ડૉક્ટરના ઝાંસામાં પણ આવી ગઈ. તેણે મને લલચાવી, ફોસલાવી અને હું સમજી ન શકી કે તે માત્ર મારી નબળાઈનો ફાયદો ઉઠાવી રહ્યો છે. મેં એ જ કર્યું જે તેણે કહ્યું. સુમનબેને કડક અવાજે કહ્યું, વહુ, ભૂલ ભલે ભાવનાઓમાં હોય કે ચાલાકીમાં, પરિણામ એક જ હોય. ગુનો અને ગુનાનો હિસાબ દરેક હાલતમાં આપવો પડે છે. દીકરાની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, નેહા, જો તું મને તે દિવસે સ્પષ્ટ કહી દેતી, જો તારું દર્દ વ્યક્ત કરતી તો કદાચ હું સમજી જાત. પણ તે જે રસ્તો પસંદ કર્યો તે આપણને મોતને કાંઠે લાવીને ઊભા રાખ્યા. નેહા જમીન પર બેસી ગઈ. હાથ જોડીને રડતા બોલી, મને માફ કરી દો. હું સુધરવા માંગુ છું. હું બધાની સામે તે ડૉક્ટરની સચ્ચાઈ લાવીશ. હું જુબાની આપીશ, પુરાવા આપીશ. બસ એક તક વધુ આપો. કમળાબેનનું દિલ પથ્થર જેવું થઈ ગયું હતું, પણ તેમની મમતાએ પૂરી રીતે હાર ન માની. તેમણે ઊંડા અવાજે કહ્યું, જો તું ખરેખર પછતાઈ રહી છે તો સાબિત કર. તે ડૉક્ટરને ખુલ્લો પાડ અને તારા કર્મથી બતાવ કે તું બદલાઈ ગઈ છે. ત્યારે જ તને માફીનો હક મળશે. રૂમમાં ફેલાયેલી બોજની શાંતિ હવે ધીમે ધીમે તૂટી રહી હતી. નેહાની કબૂલાતે બધાને હચમચાવી તો દીધા, પણ હવે રમત આગલા પડાવ પર હતી. ડૉક્ટરને પકડવાનો અને આ કાવતરાને પૂરી રીતે ખતમ કરવાનો. નેહા જમીન પર બેસીને હાથ જોડીને રડી રહી હતી. તેની આંખોમાંથી નીકળતા આંસુ અને ધ્રુજતો અવાજ જણાવી રહ્યો હતો કે હવે તે તૂટી ચૂકી છે. કમળાબેને તેની તરફ જોઈને કઠોર સ્વરે કહ્યું, પસ્તાવું પૂરતો નથી, વહુ. હવે તારે તારા ગુનાનું પ્રાયશ્ચિત કરવું પડશે. જો ખરેખર બદલવા માંગે છે તો તે ડૉક્ટરની વિરુદ્ધ ઊભી થા અને તેનો અસલી ચહેરો બધાની સામે લાવ. નેહાએ આંસુમાં ડૂબેલા અવાજે કહ્યું, હા માં, હું તૈયાર છું. હવે હું તે શેતાનને તેના અંજામ સુધી પહોંચાડીને જ શાંતિ લઈશ. બીજા દિવસે કમળાબેન અને રોહનને મળીને એક યોજના બનાવી. તેમણે નેહાને કહ્યું કે તે ડૉક્ટરને બહાને ઘરે બોલાવે અને ફોન પર એવું દર્શાવે કે તેની આપેલી દવા હવે અસર કરી રહી છે અને તે વધુ દવાઓ માંગે છે. નેહાએ ધ્રુજતા હાથોથી ડૉક્ટર શર્માને ફોન કર્યો. ડૉક્ટર સાહેબ, તમારી દવા બહુ અસર કરી રહી છે. હવે મને વધુ જોઈએ છે. ડૉક્ટર ફોનના બીજી તરફથી ખુશ થઈને બોલ્યો, ઠીક છે, હું સાંજે જ આવી જઈશ. દવા લઈને શાંત થતાં જ ડૉક્ટર ઘરે આવ્યો. તેણે જેવી દવાઓ અને ઇન્જેક્શન કાઢ્યા ત્યારે જ દરવાજા પાછળથી બે લોકો અંદર આવ્યા. કમળાબેને બોલાવેલી પાડોશન સુમનબેન અને સાથે પોલીસનો એક સિપાહી, જે સાદા ડ્રેસમાં પહેલાંથી છુપાયેલો હતો. ડૉક્ટર અચાનક ગભરાઈ ગયો. કમળાબેનને કડક અવાજમાં કહ્યું, આ એ જ માણસ છે જે મારા દીકરાના જીવન સાથે રમી રહ્યો હતો. હવે સાચું બોલ, નહીંતર પોલીસ તને સીધો લઈ જશે. ડૉક્ટર બહુ જ ગભરાઈ ગયો. તેના હાથમાં પકડેલી દવાઓની શીશીઓ ધ્રુજવા લાગી હતી. પોલીસે તરત જ તેને પકડી લીધો અને દવાઓની તપાસ શરૂ કરી. જ્યારે રિપોર્ટ આવ્યો તો સ્પષ્ટ થયું કે તે દવાઓમાં
ચેતાતંત્રને ધીમે ધીમે નિષ્ક્રિય કરતું ઝેર ભેળવવામાં આવ્યું હતું. નેહાએ બધાની સામે સાચું કબૂલ કર્યું. હા, હું જ તેની સાથે મળેલી હતી. મેં જ મારા પતિને આ દવા આપી, પણ હવે હું પૂરી જુબાની આપીશ અને પુરાવા આપીશ કે તેણે જ મને ભ્રમિત કરી હતી. આ માણસ મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. પોલીસે ડોક્ટરને હાથકડી લગાવીને લઈ ગયા. જતાં જતાં તે બબડ્યો, મને ફસાવી દીધો તે નેહા, પણ હવે તેની કોઈ વાત મહત્વની ન હતી. રોહન પથારી પર સૂતો આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેણે માનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, માં, તમે ન હોત તો આજે મારું બધું જ ખતમ થઈ ગયું હોત. કમળાબેને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, ભગવાનનો આભાર માન કે સમયસર સાચું સામે આવી ગયું. નેહા પતિના પગમાં પડી ગઈ અને રડતા બોલી, મને માફ કરી દો. હું સુધરી ચૂકી છું. હવેથી મારા જ જીવન માત્ર તમારી સેવા અને આ ઘરનું માન સન્માન બચાવવામાં વીતશે. રૂમની ભારે શાંતિ હવે તૂટી ચૂકી હતી. કાવતરાનું રાજ સામે આવી ગયું હતું અને આ તોફાન પછી ઘરમાં પહેલીવાર આશાનું કિરણ દેખાવા લાગ્યું હતું. ડોક્ટરની ધરપકડ પછી જાણે ઘર પરથી એક મોટો બોજ ઉતરી ગયો, પણ જીવન હજી પણ સરળ ન હતું. દીકરાની હાલત હજી પણ નબળી હતી. હાથ પગ પૂરી રીતે સાથ નહોતા આપી રહ્યા. કમળાબેને નિર્ણય કર્યો કે તેઓ દીકરાનો ઈલાજ હવે નવા જ ડોક્ટર પાસેથી કરાવશે, જેમણે પહેલાં જ સાચું બતાવ્યું હતું. તેઓ દીકરાને હોસ્પિટલ લઈ ગયા. પૂરી તપાસ થઈ અને પછી એક લાંબો ઈલાજ શરૂ થયો. ઇન્જેક્શન, દવાઓ અને રોજની ફિઝિયોથેરાપી બધું મળીને ધીમે ધીમે અસર દેખાવા લાગ્યું. દરરોજ સવારે નેહા ખુદ પોતાના પરથી ઉઠાવીને વ્હીલચેર પર બેસાડતી, દવા ખવડાવતી અને ડોક્ટર પાસે લઈ જતી. ઘરના કામકાજમાં પણ તેણે હવે કોઈ બેદરકારી નહોતી રાખી. કમળાબેને ઘણીવાર જોયું કે તે મોડી રાત સુધી પતિના પગની માલિશ કરતી, ઓશિકા ઠીક કરતી અને દરેક નાની જરૂરિયાતો પર ધ્યાન આપતી. રોહન ક્યારેક ક્યારેક તેને જોતો અને વિચારતો, શું આ એ જ નેહા છે જેણે મોતનો રસ્તો પસંદ કર્યો હતો? તેના દિલમાં હજી પણ ચોટ હતી, પણ તેને લાગવા લાગ્યું હતું કે કદાચ નેહા ખરેખર બદલાઈ ગઈ છે. કમળાબેન દરેક પળ દીકરા સાથે રહેતા અને વહુને પારખતા. શરૂઆતમાં તેમણે નેહાની દરેક હરકત પર શંકા કરી, પણ સમય વીતવા સાથે તેમને અનુભવ થવા લાગ્યો કે વહુ ખરેખર પશ્ચાતાપ કરી રહી છે. તેનો વ્યવહાર હવે બનાવટી નહીં, પણ સાચો લાગવા લાગ્યો. એક દિવસ ડોક્ટરે કહ્યું, હવે હાલતમાં ઘણો સુધારો છે. જો આ જ રીતે દેખભાળ થતી રહી તો જલ્દી જ તે ફરીથી પોતાના પગ પર ઊભા થઈ શકશે. આ સાંભળીને કમળાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ભગવાનનો આભાર માન્યો અને વહુ તરફ ફરીને જોયું. નેહા ભીની આંખોથી કહ્યું, માં, મને એક વધુ તક આપવા બદલ આભાર. હવે હું મારા દરેક કર્મથી આ સાબિત કરીશ કે હું બદલાઈ ચૂકી છું. તે દિવસથી ઘરનું વાતાવરણ ધીમે ધીમે બદલાવા લાગ્યું. તણાવની જગ્યાએ આશ્રય લીધી. દીકરાની આંખોમાં હવે સ્મિત પાછું ફરવા લાગ્યું અને કમળાબેનને લાગ્યું કે તું પણ પછી આખરે તેમના ઘરમાં શાંતિની હવા ચાલી રહી છે. દિવસ પર દિવસ દીકરાની હાલત સુધરવા લાગી. હવે તે વ્હીલચેરથી ઉઠીને લાકડીની મદદથી ચાલવા લાગ્યો હતો. દરેક પગલું તેના માટે મુશ્કેલ હતું, પણ નેહાનો ટેકો તેને હિંમત આપતો. જ્યારે પણ તે પડવા જેવો થતો, નેહા તેને પકડી લેતી અને કહેતી, ગભરાશો નહીં, હું છું ને તમારી સાથે. આ નાની નાની પળોમાં પતિના મનનો બરફીલો ગુસ્સો ધીમે ધીમે પીગળવા લાગ્યો. કમળાબેન પણ વહુને ધ્યાનથી જોતા. પહેલાં તેમને લાગતું હતું કે તેની સેવા માત્ર દેખાડો છે, પણ હવે તેમને તેમાં સચ્ચાઈ નજર આવવા લાગી. મોડી રાત્રે જ્યારે બધા સૂઈ જતા, તો નેહા એકલી બેસીને ભગવાનને પ્રાર્થના કરતી, મને તાકાત આપો કે હું મારી ભૂલનું પ્રાયશ્ચિત કરી શકું. આ જોઈને કમળાબેનના દિલમાં પણ તેના માટે થોડી નરમાશ આવી ગઈ. એક દિવસ દીકરાએ ખુદ પોતાની પત્નીને કહ્યું, નેહા, હું જાણું છું કે તારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી, પણ હું એ પણ જોઈ રહ્યો છું કે હવે તું ખરેખર બદલાઈ ગઈ છે. હું હજી પણ તે થપ્પડને યાદ કરું છું જે મેં તને મારી હતી. કદાચ એ જ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. જો હું તે દિવસે ધીરજ રાખત તો વાત અહીં સુધી ન પહોંચત. નેહાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા.
તેણે પતિના હાથ પકડીને કહ્યું, ના, ભૂલ મારી હતી. જો હું ગુસ્સા અને અહંકારમાં અંધ ન થતી તો આ બધું ન થાત. મને માફ કરી દો. કમળાબેન બંનેની વાતો સાંભળીને અને ભાવુક થઈને બોલ્યા, સંબંધો ક્યારે ભૂલથી નથી તૂટતા, બલકે ભૂલ છુપાવવાથી તૂટે છે. તમે બંને સાચું માની લીધું છે. આ જ સૌથી મોટી વાત છે. હવે વીતી ગયેલી વાતોને ભૂલી જાઓ અને નવી શરૂઆત કરો. તે દિવસે પહેલીવાર ઘરમાં હળવાશનો અહેસાસ થયો. રોહને હસીને પત્નીનો હાથ પકડ્યો અને નેહા એ માના ચરણ સ્પર્શ કરીને કહ્યું, માં, હવે આ ઘર જ મારી પૂજા છે અને તેને બચાવવું જ મારું જીવન. કમળાબેનની આંખોમાંથી આશીર્વાદના આંસુ વહ્યા. તેમણે અનુભવ્યું કે તુફાન ખરેખર થંભી ચૂક્યું છે અને તેમના ઘરમાં હવે શાંતિ અને પ્રેમની નવી સવાર શરૂ થઈ રહી છે. મહિનાઓની મહેનત અને ઈલાજ પછી આખરે દીકરાએ લાકડી છોડીને પોતાના પગ પર ઊભા થવાનો દિવસ જોઈ લીધો. તે લથડાતા જ સાચું, પણ સહારા વગર થોડા પગલાં ચાલ્યો. આ જોઈને કમળાબેનની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ પડ્યા અને નેહા પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેના હોઠમાંથી અનાયાસે નીકળી ગયો, આભાર પ્રભુ, તમે મારી ભૂલનો બોજ હળવો કરી દીધો. ધીમે ધીમે રોહન ફરીથી સામાન્ય જીવનમાં પાછો ફરવા લાગ્યો. પહેલાં તેણે ઘરના નાના નાના કામ સંભાળવાનું શરૂ કર્યું. પછી ઓફિસમાંથી પણ કોલ આવવા લાગ્યા. કોઈને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે માણસ થોડા મહિના પહેલાં પથારી પર લાચાર પડ્યો હતો, તે હવે પોતાના પગ પર ઊભો રહીને હસી રહ્યો છે. આ આખા સમયમાં નેહાએ ઘરની જવાબદારીઓ એવી રીતે નિભાવી કે મહોલ્લાની સ્ત્રીઓ પણ કહેવા લાગી, જુઓ કેવી સેવા કરે છે પોતાના પતિ અને સાસુની. આવી વહુ બધાને મળે. કમળાબેનનું મન ગર્વથી ભરાઈ ગયું. તેમણે મનોમન વિચાર્યું, કદાચ આ જ અસલી પ્રાયશ્ચિત છે, જ્યારે માણસ પોતાના કર્મોથી પોતાની ભૂલને ધોઈ નાખે છે. એક દિવસ મહોલ્લામાં સત્સંગનું આયોજન હતું. કમળાબેન નેહાને પણ પોતાની સાથે લઈ ગઈ. ત્યાં બધાની સામે તેમણે કહ્યું, આ મારી વહુ છે. આજે જો મારો દીકરો ફરીથી ઊભો થઈ શક્યો છે તો તેમાં તેનો બહુ મોટો હાથ છે. આ સાંભળીને નેહાનું માથું શરમ અને ગર્વથી ઝૂકી ગયું. લોકોએ તાળી પાડી અને નેહાને આશીર્વાદ આપ્યા. રોહન પણ હવે પત્ની તરફ નવા દ્રષ્ટિકોણથી જોવા લાગ્યો. તેને લાગ્યું કે જેણે ક્યારે તેને દગો આપ્યો તે જ આજે તેની સૌથી મોટી તાકાત બની ગઈ છે. તેણે બધાની સામે કહ્યું, મારી પત્ની જ મારી સૌથી મોટી સાથી છે. હું તેના કારણે ફરીથી જીવન જીવી રહ્યો છું. તે દિવસથી ના માત્ર ઘરમાં પણ આખા મહોલ્લામાં નેહાની નવી ઓળખ બની ગઈ. તે હવે માત્ર એક વહુ ન હતી, પણ એક એવી સ્ત્રી હતી જેણે ભૂલમાંથી શીખ લઈને સંબંધોને બચાવી લીધા. સમય જાણે ઘાવ પર મલમ લગાવી રહ્યો હતો. રોહન પૂરી રીતે ઠીક થઈ ચૂક્યો હતો અને ફરીથી ઓફિસ જવા લાગ્યો હતો. સવારે કમળાબેન તેના માથા પર તિલક કરતા, નેહા તેના ટિફિનમાં મનપસંદ ભોજન રાખતી અને દરવાજા સુધી વિદાય કરવા આવતી. આ એ જ ઘર હતું જ્યાં ક્યારેક ચીસો અને શંકાના પડછાયા મંડરાતા હતા, પણ હવે એ જ ઘર હાસ્ય અને વિશ્વાસથી ગુંજી રહ્યું હતું. કમળાબેનની આંખોમાં હવે શાંતિ હતી. તેઓ રોજ ભગવાનની સામે દીવો પ્રગટાવીને કહેતા, આભાર પ્રભુ મારા ઘરને બચાવવા માટે. પડોશીઓ પણ કહેતા, તમારી વહુ તો ખરેખર ઘરની લક્ષ્મી છે. આ સાંભળીને કમળાબેનનું મન ગર્વથી ભરાઈ જતું, પણ તેમને ખબર હતી કે આ મુકામ સુધી પહોંચવા માટે કેટલી મોટી કિંમત ચૂકવવામાં આવી હતી. એક સાંજે જ્યારે બધા લોકો આંગણામાં બેઠા હતા, રોહન ગંભીર સ્વરે બોલ્યો, માં, નેહા, હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું. તે દિવસે મેં ગુસ્સામાં આવીને તને થપ્પડ મારી હતી. નેહા, તે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. જો હું ધીરજ રાખત, જો તને પ્રેમથી પૂછત, તો કદાચ આટલું બધું ન થાત. આજે હું માનું છું કે પતિ પત્નીનો સંબંધ શંકા અને ગુસ્સાથી નહીં, પણ વિશ્વાસ અને ધીરજથી ચાલે છે. નેહાની આંખો ભરાઈ આવી. તેણે હાથ જોડીને કહ્યું, અને મારી સૌથી મોટી ભૂલ એ હતી કે મેં એક થાપડની ચોટને મારા પૂરા જીવન પર હાવી થવા દીધી. જો હું તે વખતે ધીરજ રાખત અને તમારાથી દિલ ખોલીને વાત કરત, તો કદાચ હું તે અંધારા રસ્તા પર ન જાત. હવે હું કસમ ખાઉં છું કે મારું જીવન માત્ર આ ઘરને સંભાળવામાં વીતશે. કમળાબેને બંનેને પોતાની પાસે ખેંચીને ગળે લગાવી લીધા અને કહ્યું,
યાદ રાખજો, સંબંધો તૂટતા નથી જો માણસ સત્યનો સ્વીકાર કરી લે અને સુધારવાની કોશિશ કરે. આજે તમે બંને આ સાબિત કરી દીધું છે. તે રાત્રે આંગણામાં દીવાની રોશની હતી, હવામાં શાંતિ હતી અને દિલોમાં સુકૂન. ઘર હવે માત્ર ઈંટો અને દિવાલોનું નામ ન હતું, પણ પ્રેમ અને ક્ષમાનું મંદિર બની ચૂક્યું હતું. બધું સામાન્ય થતું દેખાઈ રહ્યું હતું. દીકરો ફરીથી ઓફિસ જવા લાગ્યો હતો. કમળાબેનને પણ રાહત હતી કે ઘર બચી ગયું. નેહા હવે દરેક કામ પૂરા મનથી કરતી. સાસુની સેવા, પતિનું ધ્યાન અને ઘરની જવાબદારી. બહારથી બધું એકદમ પરફેક્ટ લાગી રહ્યું હતું, પણ આ શાંતિની વચ્ચે એક દિવસ એવો વળાંક આવ્યો જેણે બધાને હચમચાવી દીધા. કમળાબેનની નાની નણંદ એટલે કે નેહાની ફોઈ સાસુ અચાનક ગામથી મળવા આવી ગઈ. સ્વભાવથી સીધી સાદી હતી, પણ વાતો મોટી સ્પષ્ટ કરતી હતી. તેણે આવતા જ ખંડના વાતાવરણને ધ્યાનથી જોયું. નેહા તેમના પગે લાગવા ગઈ તો તેમણે ટોણો માર્યો. અરે, આ જ છે એ વહુ જેણે આપણા ભાણેજના જીવ લેવાની કોશિશ કરી હતી અને તમે લોકો તેને હજી પણ ઘરમાં રાખી છે. આખું ઘર સૂન થઈ ગયું. રોહન ગભરાઈ ગયો. કમળાબેનનો ચહેરો ઉતરી ગયો અને નેહાની આંખો ભરાઈ આવી. કમળાબેને ફોઈને ચૂપ કરાવવા ચાહ્યું. અરે બહેન, હવે બધું ઠીક થઈ ચૂક્યું છે. નેહાએ પોતાની ભૂલ માની લીધી છે અને બદલાઈ પણ ગઈ છે. પણ ફોઈ સાસુએ વાત આગળ વધારી. જુઓ બહેન, હું તો સ્પષ્ટ કહીશ, જેણે એકવાર જે ભેળવવાની હિંમત કરી છે તેના પર ફરીથી વિશ્વાસ કરવો શું સમજદારી છે? આજે સેવા કરી રહી છે, પણ કોણ જાણે કાલે ફરી કંઈક કરે. મારા ભાણેજના જીવનનો સવાલ છે. આ સાંભળીને નેહા ધ્રુસકે રડી પડી અને પતિના પગમાં પડીને તે બોલી, તમે મારા પર વિશ્વાસ કરો. હું બદલાઈ ચૂકી છું. મને એક વધુ તક આપો. રોહન અંદરથી તૂટી ચૂક્યો હતો. તેણે ફોઈની તરફ જોયું અને પછી બોલ્યો, ફોઈ, હું માનું છું કે નેહાથી મોટી ભૂલ થઈ ગઈ હતી, પણ આજે જે તે કરી રહી છે તે દેખાડો નથી. જો હું તેને માફ નહીં કરું તો આ ઘર હંમેશા દર્દ અને નફરતનું ઘર બની જ રહેશે. હું તેને તક આપીશ. કમળાબેને ઊંડા અવાજે કહ્યું, હા બહેન, મારું પણ એ જ માનવું છે. ભૂલ માનીને સુધારનારો માણસ ક્યારે ફરી એ જ ભૂલ નથી કરતો, અને જો આપણે તેને માફ નહીં કરીએ તો દુનિયામાંથી શું આશા રાખીશું? ફૂઈ સાસુએ નાકનું ટેરવું ચડાવ્યું, પણ ચૂપ થઈ ગયા. તે રાત્રે ઘરમાં ફરીથી ભારેપણું હતું, પણ આ વખતે દીકરો અને કમળાબેન બંને નેહા સાથે ઊભા હતા. નેહાએ સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મને એટલી ધીરજ અને તાકાત આપજે કે હું મારા કર્મોથી દરેક શંકા મિટાવી શકું. હું હવે આ ઘરનો વિશ્વાસ બનાવવા માંગુ છું, બોજ નહીં. અને અહીંથી નેહા સામે એક નવી પરીક્ષા ઊભી થઈ ગઈ. હવે તે માત્ર પતિ અને સાસુ જ નહીં, પણ આખા સગા સંબંધીઓ અને સમાજની નજરોમાં ખુદને સાબિત કરવું હતું. ફૂઈ સાસુની વાતોએ ઠંડુ વાતાવરણ ફરીથી ભારે કરી દીધું હતું. રોહન અને કમળાબેને તો નેહાને માફ કરી દીધી હતી, પણ હવે સગા સંબંધીઓની નજરોમાં તેનો અપરાધ વારંવાર ઉભરીને સામે આવવા લાગ્યો. દરેક જણ ટોણો મારતો, શું વિશ્વાસ કે આ વહુ ફરી એ જ ન કરે? કમળાબેનને દુઃખ થતું. રોહન ચૂપ થઈ જતો અને નેહાનું દિલ ફરીથી તૂટવા લાગતું. આ જ વચ્ચે એક દિવસ એવો બનાવ બન્યો જેણે નેહા સામે વિશ્વાસની સૌથી મોટી અગ્નિ પરીક્ષા રાખી દીધી. દીકરાની તબિયત અચાનક ફરીથી બગડી ગઈ. ઓફિસથી પાછા ફરતા જ તેને તેજ તાવ ચડ્યો અને હાથ પગમાં નબળાઈ અનુભવવા લાગી. કમળાબેન ગભરાઈ અને બોલ્યા, હે ભગવાન, ક્યાંક ફરી એ જ બીમારી તો નથી પાછી આવી? ફોઈ સાસુ તરત બોલ્યા, મેં કહ્યું હતું ને, આ વહુ પર વિશ્વાસ ન કરો. જરૂર તેણે જ કંઈક કર્યું હશે. નેહાનું દિલ ધ્રુજી ઉઠ્યું. તે રડતા બોલી, નહીં માં, આ વખતે હું ખરેખર નિર્દોષ છું. મેં દરેક દવા સમયસર આપી, કંઈ પણ ખોટું નથી કર્યું. દીકરો તાવથી ધ્રુજી રહ્યો હતો. કમળાબેન તરત જ પાસેના નવા ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર આવ્યો, તપાસ કરી અને બોલ્યો, ચિંતા ન કરો, આ માત્ર વાયરલ તાવ છે. સમયસર દવા લો, જલ્દી ઠીક થઈ જશે. દીકરાનો વાયરલ તાવ ઠીક થઈ રહ્યો હતો, પણ ફોઈ સાસુની જીભ હજી પણ ઝેરીલી હતી. દર વખતે એ જ ટોણો, આ વહુ પર વિશ્વાસ ન કરો, આ દેખાડો કરી રહી છે. નેહા બધું સાંભળતી અને ચૂપ રહેતી. તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે પોતાના કર્મોથી જ જવાબ આપશે. થોડા દિવસો બાદ
અચાનક ઘરમાં મોટી મુસીબત આવી ગઈ. કમળાબેનની તબિયત મોડી રાત્રે અચાનક બગડી ગઈ. છાતીમાં દુખાવો ઉપડવા લાગ્યો. શ્વાસ તેજ થઈ ગયા. દીકરો ખુદ તાવથી નબળો હતો. દોડાદોડ કરવાની હાલતમાં ન હતો અને ફોઈ સાસુ તો વધુ ગભરાઈ ગઈ અને રડી રડીને હોબાળો કરવા લાગી. આ સમયે નેહાએ આખું ઘર સંભાળી લીધું. તેને માને ટેકો આપીને ખાટલા પરથી ઉઠાડ્યા. રોહન સાંભળી ન શક્યો તો તેણે એકલા જ માને કારમાં બેસાડી અને હોસ્પિટલ તરફ દોડી પડી. રાતના અંધારા સુમસાન રસ્તા અને પરિસ્થિતિની ગંભીરતા છતાં તે ડર્યા વગર ગાડી ચલાવતી રહી. કમળાબેન વારંવાર કહી રહ્યા હતા, વહુ, તું કેમ આટલો જીવ લગાવી રહી છે? મારા માટે આટલી ચિંતા ન કર. નેહાની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પણ હોઠોથી માત્ર એટલું જ નીકળ્યું, માં, તમે મને દીકરી બનાવી છે. તમારું કરજ હું ક્યારે ચૂકવી નહીં શકું. જો તમને કંઈ થઈ ગયું તો હું ખુદને ક્યારેય માફ નહીં કરી શકું. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે માને તાત્કાલિક ઈલાજ આપ્યો અને કહ્યું, જો થોડુંક વધુ મોડું થઈ ગયું હોત તો મોટો ખતરો થઈ શક્યો હોત. સમયસર લાવવા બદલ આભાર. સવાર સુધીમાં માની હાલત સ્થિર થઈ ગઈ. દીકરાએ ધ્રુજતા અવાજે કહ્યું, નેહા, તે આજે સાબિત કરી દીધું કે તું માત્ર મારી પત્ની નહીં પણ આ ઘરની અસલી જીવ છે. જો તું ન હોત તો માને હું ગુમાવી દેત. કોઈ સાસુ પણ સબ રહી ગયા. ફોઈ સાસુ પણ સબ રહી ગયા. તેમણે પહેલીવાર ખુલ્લા શબ્દોમાં સ્વીકાર કર્યો, વહુ, હું ખોટી હતી. તું ખરેખર બદલાઈ ગઈ છે. આજે તે જે કર્યું તે કોઈ પણ વહુ ન કરી શકે. કમળાબેને નેહાનો હાથ પકડીને કહ્યું, આજે તે તારું પ્રાયશ્ચિત પૂરું કરી દીધું. હું હવે મારા માટે વહુ નહીં, દીકરી છે. ઘરનું વાતાવરણ ભાવનાઓથી ભરાઈ ગયું. દરેકની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ દર્દના નહીં પણ વિશ્વાસના પાછા ફરવાના હતા. તે રાત્રે આંગણામાં દીવાની જ્યોત વધુ તેજ ચમકી રહી હતી, જાણે સાક્ષી આપી રહી હોય, હવે આ ઘરના અંધારા પડછાયા હંમેશા માટે મટી ચૂક્યા છે. માના હોસ્પિટલથી પાછા ફર્યા પછી ઘરમાં જેમ નવી સવાર થઈ હતી. રોહન, જે અત્યાર સુધી પોતાની પત્નીના બદલાયેલા રૂપને જોઈ રહ્યો હતો પણ પૂરી રીતે વિશ્વાસ નહોતો કરી રહ્યો, તેણે તે રાત પછી મનોમન માની લીધું કે નેહા ખરેખર બદલાઈ ચૂકી છે. કમળાબેન પણ તેને દર પર આશીર્વાદ આપતા અને કહેતા, દીકરી, તે મારી જિંદગી બચાવીને આ ઘર જ નહીં, મારી આત્મા પણ જીતી લીધી છે. પણ અસલી પરીક્ષા ત્યારે શરૂ થઈ જ્યારે સગા સંબંધીઓની આવન જાવન વધી. કોઈ ખબર અંતર પૂછવા આવ્યું, કોઈ જોવા કે પરિવાર હવે કેવા હાલતમાં છે. જેવા લોકો બેસતા કોઈ સાસુ ફૂસફૂસાટ કરીને કહી દેતા, આ એ જ વહુ છે જેણે પહેલાં ઝેર આપ્યું હતું, અને સાંભળીને બધાના ચહેરા પર આશ્ચર્ય ફેલાઈ જતું. આવા એક દિવસે રોહન ઓફિસથી પાછો ફર્યો તો આંગણામાં કેટલાક સગા સંબંધીઓ બેઠા હતા. તેમાંથી એક કાકાએ મજાકમાં ટોણો માર્યો, બેટા, તું તો બહુ નસીબદાર નીકળ્યો. તારી પત્ની તને પહેલાં મારવા માંગતી હતી અને હવે સેવા કરીને નામ કમાવી રહી છે. અને બધા હસી પડ્યા. પણ આ હાસ્ય તીરની જેમ નેહાના દિલમાં ખૂંચી ગયું. તે ચૂપચાપ ઉઠી અને બધાની સામે આવીને બોલી, હા, મેં ભૂલ કરી હતી. હું મારા ગુસ્સા અને અહંકારમાં અંધી થઈ ગઈ હતી, પણ ભગવાનની દયા અને માના વિશ્વાસે મને સાચો રસ્તો બતાવી દીધો. હવે હું માત્ર આ ઘરને સંભાળવા માટે જીવી રહી છું. જો મારી સેવા દેખાડો લાગે તો હું વધુ મહેનત કરીશ, પણ આ બધાને વાયદો આપું છું કે આજ પછી મારો વિશ્વાસ પણ આ ઘર માટે જ છે. મારો શ્વાસ પણ આ ઘર માટે જ ચાલશે. રૂમમાં ખામોશી છવાઈ ગઈ. સગા સંબંધીઓ જે અત્યાર સુધી ટોણા મારી રહ્યા હતા તેમની આંખો ઝૂકી ગઈ. કમળાબેને ઊંચા અવાજે કહ્યું, મારી વહુ હવે કોઈની કડવી વાતોથી નહીં ડરે. જેણે પોતાની ભૂલ માની લીધી અને પોતાના કર્મોથી તેને સુધારી લીધી તે સ્ત્રી સૌથી મોટી હોય છે. આજથી મારા દીકરાની પત્ની પર કોઈ સવાલ નહીં ઉઠાવે. દીકરો આગળ વધ્યો અને બધાની સામે નેહાનો હાથ પકડી લીધો. તેને દ્રઢ અવાજમાં કહ્યું, મેં આ સ્ત્રીને માફ કરી છે અને આજ મારી પત્ની છે. મારી તાકાત છે. જો કોઈ તેના પર આંગળી ઉઠાવશે તો તે મારા પર આંગળી ઉઠાવશે. સગા સંબંધીઓ ચૂપ થઈ ગયા અને ફોઈ સાસુએ પણ પહેલીવાર માથું ઝુકાવીને કહ્યું, ઠીક છે, મારે માનવું પડશે કે આ વહુ હવે ખરેખર બદલાઈ ગઈ છે. તે રાત્રે જ્યારે બધા જતા રહ્યા તો નેહા આંગણામાં ઊભી આકાશ તરફ જોઈ રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ
વખતે આ આંસુ બોજના નહીં પણ હળવાશ અને સંતોષના હતા. તેને મનોમન કહ્યું, પ્રભુ, હવે મને બીજી કોઈ પરીક્ષા ન આપો. હું મારું જીવન તમારા માટે આ પરિવારની સેવામાં જ લગાવી દઈશ. ઘરના આંગણામાં દીવાની જ્યોત સ્થિર હતી. સંબંધોની નવી પરિભાષા હવે તે ઘરની દિવાલ ઉપર લખાઈ ચૂકી હતી. ભૂલથી મોટું માફ કરવું હોય છે અને શંકાથી મોટી વસ્તુ વિશ્વાસ હોય છે. આ વાર્તાએ આપણને એ શીખવ્યું કે સંબંધો ગુસ્સા અને શંકાથી નહીં પણ વિશ્વાસ અને ધીરજથી ચાલે છે. એક ભૂલ માણસને અંધ બનાવી દે છે, પણ એ જ ભૂલ જ્યારે સ્વીકારવામાં આવે છે અને સુધારવામાં આવે છે તો સંબંધો વધુ મજબૂત થઈ જાય છે. યાદ રાખો, પતિ પત્નીનો સંબંધ માત્ર સાથે રહેવાનો નહીં પણ એકબીજાની ઇજ્જત કરવાનો છે અને સમજવાનો હોય છે. ગુસ્સાની એક ચિંગારી જો સાંભળવામાં ન આવે તો તે આખું ઘર બાળી નાખે છે, પણ માફી અને પ્રેમનો દીવો એ જ ઘરને રોશનીથી ભરી દે છે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો તેને લાઈક જરૂર કરો, પોતાના દોસ્તો અને પરિવાર સાથે શેર કરજો જેથી તેઓ પણ આ નાસિક સમજી શકે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા સહયોગથી જ અમને વધુ નવી વાર્તાઓ લાવવાની પ્રેરણા મળે છે. અને હવે કમેન્ટમાં જરૂર લખીને જણાવજો કે આ વાર્તાનો કયો વળાંક તમારા દિલને સૌથી વધુ સ્પર્શી ગયો. ફરી મળીશું એક નવી દિલને સ્પર્શી જાય તેવી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ખૂબ ધ્યાન રાખજો. આભાર.